પાલ વિસ્તારમાં ડમ્પર ચાલક બેફામ બન્યા છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સુરતમાં પાલ વિસ્તારમાં ડમ્પર ચાલક બેફામ બન્યા છે। ત્યારે પૂર ઝડપે પસાર થઈ રહેલા ડમ્પરે વિદ્યાર્થીને અડફેટે લીધો હોવાની ઘટના સામે આવી છે। ડમ્પર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લીધો હતો। ત્યારે અકસ્માતમાં વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થતા સારવાર માટે તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। તો વિદ્યાર્થીના પિતાની ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સુરતના પાલ વિસ્તારમાં ડમ્પર ચાલક બેફામ બન્યા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। પૂર ઝડપે પસાર થઈ રહેલા ડમ્પરે વિદ્યાર્થીને અડફેટે લીધો। ડમ્પર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લીધો હોવાની ઘટના સામે આવી। ત્યારે અકસ્માતમાં વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। તો વિદ્યાર્થીના પિતાની ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। પાલ વિસ્તારમાં ડમ્પર ચાલક બેફામ બન્યા છે। અકસ્માતની ઘટના સામે આવી છે। ત્યારે પૂર ઝડપે પસાર થઈ રહેલા ડમ્પરે વિદ્યાર્થીને અડફેટે લીધો હોવાની આ ઘટના સામે આવી છે। તો ડમ્પર ચાલકે વિદ્યાર્થીને અડફેટે લીધો છે। અકસ્માતમાં વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। તો ટીવી સ્ક્રીન પર આપણે દ્રશ્ય જોઈ રહ્યા છો, જ્યાં ડમ્પર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લીધો। તો વિદ્યાર્થીના પિતાની ફરિયાદને આધારે પોલીસે તપાસની કાર્યવાહી શરૂ કરી છે। તો પૂર ઝડપે પસાર થઈ રહેલા ડમ્પરે વિદ્યાર્થીને અડફેટે લીધો હોવાની આ ઘટના સામે આવી છે। આ ઘટના પાલ વિસ્તારમાં ઘટી છે। સુરતના પાલ વિસ્તારમાં ડમ્પર ચાલક બેફામ બન્યા। સંવાદદાતા લલિત આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે લલિત, પાલ વિસ્તારમાં ડમ્પર ચાલક બેફામ બન્યા છે અને એક સાયકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લીધો છે, શું કહેશો? જી હિરલ, સુરત શહેરના દિવસે દિવસે અકસ્માતની ઘટનાઓ બનતી આવી છે। ત્યારે સુરતના જે અડાજણ પાલ વિસ્તારમાં આવેલ મોનાક સર્કલ પાસે સાયકલ સવાર વિદ્યાર્થીને ડમ્પર ચાલકે ઉડાવ્યો હતો। ઘટનાને પગલે વિદ્યાર્થીને ગંભીર ઇજા થવા પામી હતી, જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેને પગમાં અને કમરના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું નિદાન થયું છે। સિગ્નલ બંધ થતા વિદ્યાર્થી સાયકલ લઈને રોડ ક્રોસ કરી રહ્યો હતો, તે દરમિયાન બેફામ બનેલા ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। હાલ અકસ્માતને લઈને પાલ પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। જી લલિત, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરતમાં પાલ વિસ્તારમાં ડમ્પર ચાલક બેફામ બન્યા છે। પૂર ઝડપે પસાર થઈ રહેલા ડમ્પરે વિદ્યાર્થીને અડફેટે લીધો છે। તો ડમ્પર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લીધો। અકસ્માતમાં વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। તો વિદ્યાર્થીને ફ્રેક્ચર થયું હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે વિદ્યાર્થીના પિતાની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસની કાર્યવાહી શરૂ કરી છે।